ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સરસ મજાની મોર્નિંગ થઈ ગઈ છે અમારી. અને આજે છે ને વેજીટેબલ સેન્ડવિચ બનાવી છે શેઝવાન વાળી, લંચ માટે અને કોરિયંગને બ્રેકફાસ્ટ માટે. મારું અને દેવમનું લંચ હોય એટલે ખાઈને પછી જઈએ સલૂન તરફ. અને આ દીકરી મારો રેડી થઈ ગયો. બધાને જય શ્રી કૃષ્ણ કરતા દેવમ. જય શ્રી કૃષ્ણ. અને પેલું શ્લોક બોલ દે આજે. ચલો, ઘણા ટાઈમથી નહીં, દૂરથી બોલી દે. ચાલ ચાલ ચાલ, જલ્દી જલ્દી જલ્દી, જે કને બોલવું હોય વિચાર. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. એટલે આજે દેવ મંગળવારે સરસ શ્લોક ગણપતિ દાદાનો જ બોલી. મને એમ હતું કે તું જે બોલે કીધું તો મેં કીધું પેલો બોલીશ, શિવ તાંડવ વાળો. દેવમે કરી લીધું બ્રેકફાસ્ટ? દેવમે તો હા. દેવમ જા રેડી થઈ ગયા બેટા, સોક્સ પહેર લે. સવારમાં ઘરેથી નીકળ્યા ને ત્યારે મસ્ત વેધર હતું, તડકો. અત્યારે જો વરસાદ શરૂ થઈ ગયો છે બરાબર. જો ડોગી કેટલા મોટા મોટા છે, હ્યુજ ડોગ છે. અચાનક વરસાદ શરૂ થઈ જાય એટલે બીજા છત્રી ના હોય એટલે બધા ભાગે જ, જો આમથી આમ. અને સાથે સાથે વિંડી પણ છે. આ જો કેક્ટસ છે ને, અમને એમ હતું કે ગ્રો નહીં થાય, એકદમ નાનું હતું, 5 થી 6 પાન હતા. અત્યારે જો એટલું મોટું થઈ ગયું. ખોલવાનું હોય ને. શું છે દેવામી? It doesn't look like anything. ખબર નહીં. તારી ફેવરેટ વસ્તુ છે, તું ગેસ કર શું હશે બોલ. ઓપન કર તો એને ઓપન કરવાના હોય છિલકાન. દેવામે છે ને આવું સ્વીટ નહીં જોયું, માંથી બોલાઈ ગયું. સ્વીટ કોર્ન. એ સ્વીટ કોર્ન છે દેવા. સ્વીટ કોર્ન છે? ના, ખોટો બોલે છે. ના બેટા, ખોટું નથી બોલતી માં દીકરો. તું છે ને બેઠો બેઠો એ બધા નીકાળી દે, પછી હું તને આજે તને પેલો ખાવો છે બોઇલ કરેલા સ્વીટ કોર્ન કે પછી તને જો હે છે ને સ્વીટ કોર્ન મસ્ત છે. કેવી રીતે કરે? એને બેટા આખું નીકળવાનું. જો બધે કચરો ના કરતો છોકરા મારા. હા, સોરી. મને છે ને સ્વીટ કોર્નનો ચીવડો બહુ જ ભાવે, પણ જોઈએ હવે શું બનાવીએ. દેવાને તો જે ખાવો હશે ને કરી આપીશ. દેવાને કેવો ખાવો છે જે બોલો. Mama, this is my sword. Shing, shing, shing. જો આજે છે ને બધું ફ્રૂટ આવું જ લઈને આવી છું. આજે દાડમ લાવી છું, મસ્ત ગ્રેપ્સ હતી ને મોટી મોટી આજે, તો એ લીધી. અને આમાં લીધી છે ચેરી, જે આ સિઝનની પહેલી ચેરી છે અને સરસ હતી, તો મેં કીધું લાવો લઈએ આજે. સ્વીટ કોર્ન બેટા બહુ સારા નહીં નીકળ્યા, જો થોડા કરમાં આવેલા છે. ઘરમાં આવી જો આવા થઈ ગયા છે, એકદમ આવા ફ્રેશ હોય ને એવા નથી. મને એમ હતું કે ગ્રીન હતા તો સારા હશે. ગ્રીન? આ ઉપરનું હોય ને એમને ના ખવાય, કાચું બેટા, ધોવું પડે માં દીકરો એને. જો દેવામાં છે ને બધા મને નીકાળી આપ્યા છિલકા બધાના આના, પણ સૌથી વધારે 2 સારા છે. આ તો જો કંઈ વાંધો નહીં, એવું જોઈએ. અંદર તો આપણને દેખાવાનું હોય નહીં. અને અહીંયા છે ને ગુલાબ જામુનનું પેકેટ આવી ગયું છે આપણે સ્વીટી પર્સન માટે. ગુલાબ જામુન પણ અત્યારે નથી બનાવવાના દેવા. Which one is the best one? બેસ્ટ વન્સ ધીસ વન એન્ડ ધીસ વન, ધીસ 2 ઓફ ધેમ. એટલે તને એ જ ખાવાનું છે એમ કહે છે. એને આ વાળી બહુ પેલો છે. કંઈ નહીં, ચાલશે બેટા. એ શેકી નાખી દે, સારો છે. ઉપર જોવા દે. જો એમ તો સારો છે દેવો, ઘણા જ છે બધા સારા જ છે. ચલો, ડિનરમાં બનાવું તું કંઈક અલગ, અને બને છે કોલીફ્લાવરના પરાઠા. બનાવું તું મને દાળ, પણ મને એવું કીધું કે દાળ, પણ પછી કોલીફ્લાવર મેં કીધું કાળું પડવા લાગે ને તો મજા ના આવે. એકદમ વ્હાઈટ છે ને, તો મેં ચાલો આજે પરાઠા બનાવીએ કોલીફ્લાવરના. બહુ ટાઈમ પહેલાં મેં બનાવ્યા હતા, મારા આંટીના ઘરે રહેતી ત્યારે. એ તો બહુ જ બનાવતા આંટી, અને અમને આપતા ઘણી વખત. તો મેં જો એ બનાવી લઈએ. પહેલાં હું કપડાને બધું ચેન્જ કરી લઉં, અને પછી આપણે આપણા કુકિંગ અભિયાન તરફ જઈએ. પરોઠાનો લોટ બાંધી દીધો છે, કોલીફ્લાવરના પરાઠા બનાવવા છે તો. અને અહીંયા જો કોલીફ્લાવરને છે ને મેં ચોપર છે ને એમાં ક્રશ કરી નાખ્યું હતું. લીલા મરચાં નાખી દીધા છે, લીલા ધાણા, સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે, આખું જીરું અને બ્લેક પેપર. આ જે લોટ છે ને પરાઠાનો, એ રોટલી જેવો ઢીલો રાખવાનો, તો છે ને પરાઠા એકદમ આપણે ઇઝીલી રોલ કરી શકીએ. અને સ્ટફિંગ જો મસ્ત રેડી થઈ ગયું છે. બહુ કઠણ લોટ હોય ને તો પછી પરાઠા રોલ પણ ના થાય અને ફાટતા જાય વચ્ચેથી. બહુ વધારે કઠણ હોય તો મને આ નહોતી ખબર, એ મારા ભાભીએ મને કીધું હતું
કવિતાએ કે તમે જ્યારે પરાઠા, કારણ કે એના છે ને મારી મમ્મી બહુ પરાઠા વખાણે એના વેજીટેબલ પરાઠા ને બધા, તો કે એ સરસ બનાવે એમ. તમે મારા છે ને ગમે ત્યારે બનાવો તો ફાટતા જાય, તો કે તમારે લોટ ઢીલો રાખવાનો, ઢીલો લોટ જેટલો રાખીએ ને એટલા ઇઝીલી આપણે રોલ કરી શકીએ. ચાલો આજે કોલીફ્લાવર પરાઠા બને છે. મારા આંટી તો પેલા મૂલી પરાઠા બનાવતા પણ એ અમને ઓછા ગમે છે. અમે એક વખત ખાધા હતા ને અહીંયા ઘરે બનાવ્યા હતા અમે, તો ઓકે. પણ કોલીફ્લાવરને તો મજા આવે છે. મેં પહેલાં બનાવેલા છે, મેં ખાધેલા પણ છે ઘણી બધી વખત, તો એ બનાવી લઈએ આજે. આમ જો આ બે અમારા ક્રિકેટરો જો અહીંયા રમે બહાર. દેવાના ડિનર બાકી છે ને એટલે મેં ડિનર કરી અને પછી બહાર જાઉં રમવા માટે. અત્યારે અહીંયા જ રમો બહાર, કારણ કે લોકોને આ સ્પેસ થોડી ઓછી પડે છોકરાઓને, ખબર ને શોર્ટ મારવા હોય તો. સાથે હું જો અવાકાડો લાવી છું, લીંબુ ને બધું લઈ આવી છું. ટાકોસ ટાઈમ મળશે તો અમને એકાદ દિવસ બનાવી આપીશ. ટાકો શેલ તો પડ્યા જ છે ઘરે, એટલે ગણપતિ બાપા પરાઠા ફાટે નહીં ને એટલે વાંધો ના આવે. ચલો સ્ટાર્ટ કરી દઈએ. ઘણા લોકો છે ને આખું રાઉન્ડ બનાવીને સ્ટફિંગ કરતા હોય. હું એવું કરું, આલુ પરાઠા બનાવું ને ત્યારે આવું રાઉન્ડ ના કરું, આખું જ રોટલી જેવું બનાવી નાખું અને પછી ટ્રાયેંગલ શેપમાં એને ફોલ્ડ કરી દઉં અને પછી એને બહુ તમારે રોલ કરવાની જરૂર ના પડે. ઘણી વખત તમારા પરાઠા ફાટી જતા હોય ને તો એવું કરી શકો. આજે હું આમાં ટ્રાય કરું છું, આમાં નહીં બને તો આપણે આપણી ટેકનિક જે છે એમાં તો બનાવી જ નાખવાના. પછી જો આટલું મેં રોટલી વણી છે, હવે એમાં સ્ટફિંગ ફિલ કરી પેલું ઘૂઘરા બનાવતા ને એ મને યાદ આવી જાય. આવું સ્ટફિંગ ભરીને કંઈક કરું ને એટલે દિવાળીમાં. જો એકદમ મસ્ત બને સ્ટફિંગ થઈ ગયું છે અંદર, અને હવે આને રોલ કરી લઈએ. એકદમ હળવા હાથે કરવાનું એટલે છે ને પેલું ના થાય, ફાટે નહીં. આ મને લાગે રોટી મેકરમાં થતું નહીં હોય એટલે ટ્રાય કરવી નથી મને અત્યારે. હવે કોઈ રોટી મેકરમાં બનાવ્યા હોય આ પરોઠા તો કહેજો મને. આમાં તમને ચીઝ નાખવું હોય તો એ નાખી શકો, છોકરાઓને ગમતું હોય ને તો. મારે તો દેવાને ગમે પણ અત્યારે હું નથી નાખતી હું. એકદમ સરસ રોલ થઈ ગયું છે. કોઈ જે નવા હોય ને, જે કુકિંગમાં શીખતા હોય ને, મીન્સ એ લોકો માટે ઇઝી થઈ જાય. આખી રોટલી જ વણી નાખી છે મેં. રોટલી કે પરાઠો આપણે જે કહીએ ને એ રીતનું આખું. અને પછી બધી બાજુ આવી રીતે સ્ટફિંગ આખામાં લગાવી દેવાનું અને ટ્રાયેંગલ શેપમાં ફોલ્ડ કરી દેવાનું. આ ફટાફટ બની જાય. જો મસ્ત બની ગયું. તેલમાં તળું છું. આ અમુક વસ્તુ એવી હોય કે આપણને ઘીમાં મને એવું ના ગમે. આ પરાઠા નોર્મલ આપણે સાદા પરાઠા હોય ને, પ્લેન પરાઠા તો હું ઘીમાં શેકું એને. અને આજે તો હું સિંગ તેલ પણ લઈ આવી છું. એકદમ મસ્ત ટેમ્પટિંગ લાગે ને એવા સરસ બન્યા છે. અને આ મારું ટ્રાયેંગલ. આપણે ટ્રાયેંગલને એટલા બધા એક્સપર્ટ નથી પણ મેં ટ્રાય કરી છે. આ મસ્ત બની ગયું છે એકદમ રાઉન્ડ, સરસ મજાનું. આને બહુ ફાસ્ટ પેલું હોય ને
ફ્લેમ એના ઉપર નહીં શેકવાનું, થોડું ધીમું રાખવાનું ગેસ, એટલે એકદમ સરસ બધું અંદર છે ને કોલીફ્લાવર એકદમ ચડી જાય, કારણ કે આપણે આને કંઈ વઘારવાનું ના હોય આ મસાલાને. એટલે આની ઉપર તમે ચીઝ નાખવું હોય તો નાખી શકો. દેવમ ડન, ડિનર ડન. કેમ આટલું જલ્દી ફટાફટ ખાઈ લીધું? કેમ કે તારો ફ્રેન્ડ આવ્યો છે એટલે? એને કીધું ભવ્યને, પણ એની જગ્યાએ હું જમીને આવ્યો છું. કોણ આવ્યું છે? કોણ આવ્યું છે આપણા ઘરે? ઓ માય ગોડ, ક્રિકેટર આવ્યો છે. આ તો ક્રિકેટર છે, અમારો યંગેસ્ટ ક્રિકેટર. હે તો બોલર છે કે બેટ્સમેન? ઓલરાઉન્ડર, કીપર, બેટ્સમેન, એમ્પાયર બધું. દેવા મૂવ. જો નથી જોવાની હો, તમારે સ્ક્રીન ટાઈમ નથી કરવાનો. ભવ્ય હવે પ્લે કરો દેવમ પાછળ. દેવાંગ, ચલો બંધ કરો ટીવી, હવે બહાર રમો માં દીકરો. હો ને શું બોલાવું? જો પરાઠા બની ગયા છે. હવે દેવમને તો ટ્રાયંગલ બનાવીને આપ્યું હતું પર, પણ આપણા માટે તો બધા રાઉન્ડ જ બનાવું છું. દહીં સાથે ચાલશે ને પરાઠા? ચાલશે ચાલશે. આ શું લાવી? સ્વીટ કોર્ન લાવી છું આજે. દેવમને તો બહુ ગમે આવે. તો પેલા હતા ને એના ક્યાંથી? કૂતરા સાથે, તો મમ્મી મમ્મા આખું તું જૂઠું બોલે છે, સ્વીટ કોર્ન નથી. એને ખબર નથી છોતરા સાથે એવા હોય. ક્યાંથી લાવી? ત્યાંથી રખોડતી તો ખુશ થઈ ગયો દેવમ તો આજે. એ તો બહુ ગમે. પર એ લોકોને કહો તો ટીવી બંધ કરે. દેવામ, મમ્મીએ સ્ટ્રિક્ટલી ના પાડી ટીવી નહીં જોવાનું. દેવામ, ઓ ટીવી બંધ કરો, પાછળ પ્લે કરો. ચલો ગો. આગળ પેલી બાજુ પ્લે કરો. આગળ એકદમ. ભવે તારા ઘર સામે પ્લે કરો. જાઓ. ફિલ્ડમાં રમજો, પણ જો હવે ટીવી સ્ક્રીન ટાઈમ ના હોય હો બેટા, પછી આખો દિવસ દેવમ ક્યાં જતો રહે? દેવમ ત્યાં છે. ફરે કેવા લાગે પરાઠા? સારા લાગે. સારા લાગે? બહુ સારા લાગે. ખતરનાક લાગે. ખતરનાક. ચલો મારો જો પરિંક રેડી કરી આપ્યું છે દહીં. પ્લેટ તો જો આજે કેટલી નાની નાની લીધી તમે. મારું પરોઠું જેટલું મોટું બન્યું છે આ પ્લેટમાં જ નહીં આવે. મોટી લઈ લો. અત્યારે જો ફટાકડા ફૂટે અમારા ઘરે. દિવાળી આવી ગઈ છે. દેવમને આવી શેકેલી મકાઈ ખાવી છે, પરેંગને ખાવી છે બાફેલી મકાઈ. તો એ બને છે, બંનેનું અલગ અલગ. અને મને બાફેલી જ ગમે, એટલે મારું પણ. અને પરેંગ કેમ કે છે પોતાને ખાવી જ નહીં. નહીં પરેંગ? જાળી રાખીને શેકે ને તો બરાબર શેકાય, ને તો અહીંયા શેકાય નહીં હરખી. એટલે શું દેવા? કોણ શું કોણ? ખાવ છે? યસ. દેવમની માટે જો સ્પેશિયલ ફરમાઈશ હતી મારા દીકરાની, એને શેકેલો ખાવો તો ને, તો મેં છે શેકીને બનાવી આપણે. તું મારું કશું સાંભળે છે ક્યારેય? હે શું હું તને એમ કહું દેવમ ટીવી બંધ કર, તો કરે છે? કરે, ટીવી બંધ કરે, ચોક્કસ સાંભળે દેવમ મારું. પણ બીજી મિનિટમાં જેવો કેમેરો ઓફ થાય એટલે મારા છોકરાને ટીવી શરૂ. પર્યા હજી મેં જમીને ફ્રી નહોતી થઈ ને ત્યાં ત્યારે મકાઈને એ થઈ ગયું. એટલે મારે તો હજી જો વાસણ પડ્યા છે, પ્લેટફોર્મ બાકી છે સાફ કરવાનું. તને મજા આવી બેટા? દેવમને તો બહુ ગમે શેકેલી મકાઈ. અને મારે ને પરેંગ માટે અમે બાફી છે. અમે ઘરમાં 3 જણા છીએ, પણ અલગ અલગ બને બધું. આ છોકરાને છે ને શેકેલી ખાવી હતી, તો મેં ચાલો એ બનાવી દઈએ. આમાં મરચું, મીઠું ને લીંબુ નાખીને જે ખાવાની મજા આવે, મસ્ત મજા આવે છે. પણ આજે મેં શેકી નથી, અમારા માટે તો બોઇલ કરેલી જ છે. મને મકાઈનો ચેવડો પણ બહુ ગમે, એ પણ મજા આવે ખાવાની. ચાલો હું છે ને અંદરના ડ્રોવર સાફ કરતી હતી, એટલા બધા વાસણ પડ્યા છે પ્લેટફોર્મ ઉપર, પહેલાં એ કરી લઈએ. પછી પ્લેટફોર્મ આ બધું ક્લીન કરી નાખ્યું છે, ખાલી છે ને ગેસ જ બાકી રહ્યો છે, એટલે એ પછી કરી લઈએ. હવે સ્માઈલ પ્લીઝ. લે તમારા માટે રેડી જ કરી મકાઈ. લેતી નહીં તો આખો ચેનલ ડિલીટ કરી નાખશે. હા શું પેટ દેખાય તો નહીં લેવાનું, તો આખી ચેનલ ડિલીટ કરી નાખશો એમ? એટલી બધી ધમકી કોને આપો તમે? હે કોને આપો ધમકી? પર એમ મારું લેપટોપ બંધ થઈ ગયું છે અત્યારે, તો ચાર્જિંગ પતી ગયું હતું. ઓહ ચાલો જો અમે આટલા એટલે ખાઈને બેસી ગયા છીએ. મને એમ હતું કે બધી નહીં પૂરી ખાઈ. દેવામ તો શેકેલી ખાધી દેવામે, અને બાફેલી મકાઈ ખાઈને ગયો છે. અને ડોડા તૈયા અમે મકાઈ પણ કહેવાય ઇંગ્લિશમાં, સ્વીટ કોર્ન. હિન્દીમાં શું કહેવાય પરિંકાને? મક્કે કી રોટી એવું કહેતા આંટી. આઈ ડોન્ટ નો હિન્દીમાં તો નથી હિન્દી આપણે બોલવું, ગુજરાતી બોલ, વાંધો નહીં. ના એમની ખાલી કહું છું તો ચેટ જીપીટી કરી લેવાનું. બધું ચેટ જીપીટી કરશું તો આપણું મગજ દોડાવશું જ ચેટ નહીં પછી. જીપીટી શીખવાડે ને બધું. ના થોડુંક આપણી જાતે મગજ દોડાવવાનું. દોડાવો મગજ. મન નથી દોડાવવું અત્યારે. તો પછી
ચાલો આપણે વિડીયોનો એન્ડ કરી દઈએ. ગઈકાલનો જે વિડીયો હતો અમારો, બધાને રેસીપી ને બધું બહુ ગમ્યું. થેન્ક યુ સો મચ. હાશ વિડીયોનો એન્ડ થઈ ગયો નહીં. હાશ હવે બીજા કામ કરીએ. હાશ બોલો, મટીરિયલ પ્લાસ્ટિક. મને હવે વિડીયોનો એન્ડ કરવો જ પડશે. સૂઈ જવું છે, 10:15 થઈ ગયા છે. ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય.